7 દિવસનો આ મેળો, અને મેળો તો વિખાવાનો વિખાવાનો ને વિખાવાનો. કોઈ પણ મેળો હોય, ચાહે તહેવારનો હોય તોય ભલે, ચાહે પ્રસંગનો હોય તોય ભલે, અને ચાહે આ જિંદગીનો મેળો હોય તોય ભલે, એક વખત વિખાવાનો. પણ આજે ખૂબ આનંદ છે વાતનો. અહીંયા કોઈ રાજી થયા જ હશો, કારણ કે પ્રકાશભાઈનું આયોજન, આ શિંગાળા પરિવારનો પ્રેમ એટલો હતો કે એક એક વ્યક્તિ અહીંયાથી ખૂબ આનંદ મેળવીને ખૂબ પ્રસન્ન થઈને ગઈ છે. પણ કદાચ કોઈ પ્રસન્ન થયું હોય કે ન થયું હોય એની મને ખબર નથી, પણ હું વ્યાસપીઠની સાક્ષી કહીને જાઉં છું કે શિંગાળા પરિવારના પ્રેમ અને લાગણીઓથી હું અહીંયાથી પ્રસન્ન થઈને વિદાય લઈ રહ્યો છું. બાપ આપની વચ્ચેથી મારી પ્રસન્નતા વ્યક્ત કરીને જાઉં છું. આજ અંતરિક્ષમાં એ દિવ્ય આત્મા સમજુબેન કેટલા રાજી થતા હશે કે આજ મારા ઘરે ભગવાન ભાગવતનું કાર્ય સંપન્ન થયું, મારો સંકલ્પ પરિપૂર્ણ થયો. તો આ પંખીનો આ માળો, મેં સવારમાં આવતા કહ્યું હતું ને કે 6 દિવસ સુધી આ કથા મંડપ કંઈક અલગ લાગતો હતો, અને આ સવારથી કથા મંડપ કંઈક અલગ લાગે છે, કંઈક અલગ દેખાય છે. સુમસાન થયો આજ આ મંડપ. અને એટલા માટે બાપ આપ સૌની વચ્ચેથી વિદાય લેતા મારું અંતિમ વિદાય ગીતના 2 શબ્દો ગાઈને મારી વાણીને વિરામ આપો. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કારણ કે આ 7 દિવસનો મેળો અરવિંદભાઈ, 2 કુમાર, હિરેનકુમાર અને ભાવેશકુમાર, પ્રકાશભાઈને ખબર જ નથી પડી કે શું કરવાનું છે. 2 જગ્યાની એક એક એને જવાબદારીઓ સ્વીકારી લીધી. બા એના બનેવી નહીં સાહેબ, જાણે સગી માનો જેનો ભાઈ હોય ને એમ સાથ આપી અને આ કથાને વિરામ તરફ લઈ ગયા છે.
આ દુનિયામાં સૌથી ઊંચું જો કોઈ હોય તો પ્રેમ છે. કથાને વિરામ આપતા 7 દિવસ આપની પાસે કશું માગ્યું નથી. આજ અંતિમ વાર માગું બાપ કે આપની અંદર, આ પરિવારમાં, આ કથા મંડપમાં જેટલા પણ વ્યક્તિઓ બેઠા છો, 7 દિવસની કથા સાંભળીને જો દક્ષિણા દેવાની ઈચ્છા થાય તો તમે મને દક્ષિણા આપી શકો છો. મારે તમારા પૈસાની જરૂર નથી બાપ. દક્ષિણામાં એક મને તમારા તરફનો પ્રેમ અને તમારી અંદર રહેલા કોઈ વ્યસનો અને કોઈ કુટેવો હોય ને એ મારી જોડીમાં નાખશો ને તો પણ મને થશે કે મારા ભાગવતની દક્ષિણા મને મળી ગઈ. તમારા વ્યસનો આનંદથી મને કહેવું ગમે છે કે ભાઈ અરવિંદ અને ભાવેશ કુમાર, આ બેવને મેં કહ્યું કે આટલી મોટી કથા કોઈને યાદ રહે કે ન રહે, તમે બે યાદ રાખો એવું કંઈક કરો. અને ત્યારે એમણે બેવે આ કથાને યાદ બનાવવા માટે પોતાની અંદર રહેલા વ્યસનોને છોડ્યા. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું, ભગવાન તમને બેવને ખૂબ સુખી બનાવે, કારણ કે તમે વ્યસનોને છોડ્યા છે. હજી પણ કહું છું, અહીંયા આવીને છોડવાની જરૂર નથી. મનથી તમે મનથી પણ તમે સંકલ્પ કરી લેશો ને તો પણ મારો ઠાકુર સ્વીકારી લેશે. આ બધાની વચ્ચેથી જતા 7 દિવસનો પ્રેમ એટલે થોડું દુઃખ થયું, પણ એ દુઃખોની સાથે જવું પડશે. શું કરવાનું? કારણ ભેગા મળવું અને જુદું પડવું એ તો એક ચક્ર છે, અને એ ચક્રમાં હું તમે કોઈ દિવસ કંઈ નહીં સુધારો કરી શકીએ. આજ ભેગા કાલે જુદા, આજે જુદા તો કાલે ભેગા. એટલે અંતિમ શબ્દો મારા, જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું કોને ગમે? ન દીકરીને સાસરે જવું ગમે, ન જીવાત્માને આ દેહ છોડીને જવું ગમે. પણ આપ સૌએ અહીંયા આટલો મેળો રચ્યો છે, એમાં અમારા ડાંગરભાઈએ 7 દિવસ ઉદ્ઘોષકનું કામ કરી અને બધી આપણને સૂચનાઓ આપી છે. એને પણ ભગવાન ખૂબ રાજી રાખે. એટલે એ સાથે જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને આવજો કહેતા
મારું દિલ અચકાય છે. એ વડીલો માતાઓ, હવે કદાચ મળીએ ન મળીએ કોને ખબર. આપ સૌને પ્રણામ છેવટના કર્યા. આપ સૌને મારા અંતઃકરણના રાધે રાધે. જય હિન્દ. ભારત માતા કી